નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં નવરાત્રના બીજા નોરતે એક સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી તો કરી દેવામાં આવી છે। આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ હવે તેઓને ફાંસીની સજા થાય તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ છે ઋત્વિજ જોશી, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તેમની સાથે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજ રોજ નવી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એક વિરોધ સ્વરૂપી તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવી તેઓ માંગ કરી રહ્યા છે। તે અંતર્ગત કલેક્ટર કચેરીની ઓફિસના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડીને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે, સાથે જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી પણ તેઓએ માંગ કરી છે। સગીર દીકરી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના નિંદનીય છે। દુષ્કર્મના પકડાયેલા આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે એ બાબતે અમારી રજૂઆત છે। આપણે સૌ જાણીએ છીએ કે માતાજીનો તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે। માતાજીની ભક્તિ અને આરાધનાના તહેવારમાં જે ભાયલી ખાતે જે દુષ્કર્મ થયું છે એને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડે છે। ગુજરાતમાં ભાજપની સરકાર 30 વર્ષથી બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરે, પરંતુ અત્યારે એમના રાજમાં, અત્યારે ગુજરાતમાં અલગ અલગ રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર જે સુરેન્દ્રનગર હોય, ધાંગધ્રા હોય, મહેસાણા હોય, અનગઢ હોય, દાહોદ હોય કે વડોદરા હોય, આ બધી જગ્યાએ જે બળાત્કારના બનાવ બન્યા છે એ આ ભાજપની સરકાર જે સબકુછ સલામતીના દાવા કરે છે એમના રાજમાં થયા છે। તે છતાં એમના બોલકડા ગૃહમંત્રી જે ફોટો સેશન કરાવે છે એ ગૃહમંત્રીને શરમ નથી। ખરેખર તો નૈતિકતાના ધોરણે આ રાજ્યના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ, પરંતુ એ નહીં કરે, કારણ કે સત્તા અને ખુરશીની એમની લાલચ એ બધા જોઈ શકીએ છીએ। કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરે છે કે આ દીકરીને ન્યાય આપવા માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તાત્કાલિક ધોરણે પકડાયેલા દોષીને ફાંસીની સજા કરવામાં આવે અને પીડિત અને તેના પરિવારને ન્યાય આપવામાં આવે। ગુજરાતમાં આજે બેન દીકરીઓ સલામત નથી। આપણે ધાંગધ્રા હોય, દાહોદ હોય, મહેસાણા, વડોદરા સહિતની અલગ અલગ બળાત્કારની જે ઘટનાઓ છે એ દુર્ભાગ્યપૂર્ણ છે। બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરનારા ભાજપના કુશાસનમાં મારી માતાઓ, બહેનો, દીકરીઓ સુરક્ષિત નથી। જગતજનની જગદંબા માતાજીના નવરાત્રિના તહેવારમાં વડોદરામાં 16 વર્ષની સગીર વયની દીકરી સાથે આ દુષ્કર્મ થયું, સખત શબ્દોમાં વખોડીએ છીએ। દાહોદમાં 6 વર્ષની નાની બાળકી સાથે દુષ્કર્મ થયું। આ ભાજપના નેતાઓ કયા મોઢે મોટી મોટી વાતો કરે છે? શરમ આવી જોઈએ અને રાજ્યના ગૃહમંત્રીએ તો રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે એમના કુશાસનમાં આ બનાવો બની રહ્યા છે। વડોદરા શહેરની વાત કરું, આજે મોટા મોટા ગરબા થાય છે, આ ધંધાકીય ગરબાઓવાળા બધા નફો તો કમાઈ લે છે, પણ તમે બહેનો દીકરીઓની સુરક્ષા માટે કેટલા સીસીટીવી કેમેરા મૂક્યા છે, કેટલી જગ્યાએ તમે લાઇટો લગાવી છે? આ ભાયલીમાં જે બનાવ બન્યો, અંધારાની જે બનાવ બન્યો, જો ત્યાં સ્ટ્રીટ લાઇટ હોત, ત્યાં લાઇટ હોત, અજવાળું હોત, તો મારી બહેન, મારી દીકરી સાથે આવો બનાવ ના બનતો। પરંતુ આ ભાજપના નેતાઓ જે માત્ર ભાષણમાં વાતો કરવાની, બેટી બચાવો બેટી પઢાઓ, અરે તમારા ભાજપના કાર્યકર્તા આ અનગઢમાં પકડાયા દુષ્કર્મ કરતા, તમે કયા મોડે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરો છો? વડોદરાના કલેક્ટરને શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને આ આરોપીઓ જે દાહોદનો લંપટ આચાર્ય હોય કે આ ભાયલીનો જે પણ નારાધામો હોય, આ બધાને ફાંસીની સજા કરો। આવેદનપત્ર આપવા આવ્યા હતા, પરંતુ હંમેશાની જેમ આ કલેક્ટર, જેમને હંમેશા અમે કહીએ છીએ કે શહેર જિલ્લાના કલેક્ટરે નિષ્પક્ષ હોવું જોઈએ, પણ જ્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમય લઈને આવેદનપત્ર આપવા આવે ત્યારે હાજર રહેતા નથી। માટે કલેક્ટરશ્રીના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડ્યું છે।